3, 2, 1, go! આપણે KGF 1 માં જોયું હતું કે એકબીજાના દુશ્મન એકબીજાના ભાઈબંધ બની ગયા હતા. આગળની સ્ટોરી જો મજા આવશે. એક ભાઈ તો આપણો જીઆઈડીસી માં કારખાને કામે ચડી ગયો છે. મારે બીજા માણસની જરૂર પડશે, કોકને ફોન કરવો જોઈએ. શું કામ હતું ભાઈ? ઓલા રોકીભાઈ 6-7 મહિનાથી દેખાણા નથી, એને ગોતવાના છે આપણે. હા હાલો, વાંધો નહીં, ગોતવા તો જોઈએ જ ને. હા હા એ બરોબર છે. એ બધું તો માઈ ગયું છે. ખાધું કે નહીં એ તો કે ખાધું. શું ખાધું? હા ભાઈલા રોકી ક્યાં હે ઈ તો કે. ભાઈ એ બધું અત્યારે મૂક ને, અત્યારે મારી બાયડી વાત કરે. અરે કે તને ખબર હે, તું એનો જ માણા, મને ખબર હે ભાઈ. દીકા હું તને પછી ફોન કરવો. હા બોલ હવે. હાલો રોકી ક્યાં હે ઈ તો કે. રોકી ની મને નો ખબર હોય, એને આ બાયડી સંસારમાં પડી ગયો. રોકી ક્યાં હે ઈ ખાલી કહી દે ને તું. તારે કામ હું હે ઈ કેને બીજી દી એનું જ કામ હે એટલે તો રોકી નું પૂછું. અરે તો અત્યારે ટાઈટ હે ને, તમે ટાઈટ નાઈ લાવો, તમને ખબર ન પડે. ટાઈટ હોય પણ હાલો 25 લાખ માં પતાવી નાખી. એવું કરશે? હા કાઈ વાંધો નહીં. તે કહો હાલો. હા વાંધો નહીં કે હાલ. રોકી ભાઈ એના સામ્રાજ્ય મોટું બનાવ્યું છે, એ ન્યા જાય છે. હાલો હું તમને દેખાડું. Is that? Yes, man. That is Rocky's KGF. મારો માણા હમણાં બાયડી સંસારમાં પડી ગયો છે, મારા ધંધામાં ધ્યાન દેતો નથી, મારું કેજીએફ હવે ડૂબવા આવ્યું છે ને મારા માણાને બોલાવો જો. લાય હવે એને ફોન કરીને બોલાવું કે બાયડીને મૂકો, ધંધામાં ધ્યાન દો તો આપણે કઈક આગળ આવશે. હાલો અહીંયા આવતો. હા હા સારું હાલો હમણાં આવું. બોલો ને રોકી ભાઈ, માલ લઈ આવ્યો? હા આવી ગયો માલ. ધંધામાં કેમ હમણાં ધ્યાન દેતા નથી યાર? હવે થોડું ઘરનું જોવાનું હોય ને. ઘરનું જોવાનું હોય બરોબર, પણ આપણું સામ્રાજ્ય તો વિખાઈ જાય. એક બાજુ ઓની પ્રધાનમંત્રી આપણું સામ્રાજ્ય વિખવાની તૈયારીમાં છે, એક બાજુ વધીરા આપણી બાજુ આવે. આપણે કરશી શું હવે? આપણે આપણા સામ્રાજ્ય જવાનું હોય. માલ ઠલાવે એના માલ શું છે ઠલાવે ઢગલો. ક્યાંથી માલ લઈ આવ્યો? આ હાવ કેવો માલ છે જોતો ખરા. ક્યાંથી વીણી આવ્યા હા બધા? જીઆઈડીસી ને ચોર બજાર માંથી. ન્યાય આવો જ આવે હાવ, માલ જ નથી આવતો. હું હાલો જવા દઈએ આપડા ગોડાઉન ને આપડા સામ્રાજ્ય હાલો. હાલો રોકી ભાઈ, તમે આને સામ્રાજ્ય કયો હો? આ કાલાવલની કચરા બજાર છે અને માલ બધો અહીંયા ઠલવી દીધો. આ કચરા બજાર નથી, આમાં મારી 20 વર્ષની મહેનત અમે આખું સામ્રાજ્ય ઉભું કર્યું હો. તમે એને કચરા બજાર કયો હો? રોકી ભાઈ ફાકીમાં આવી ગયા હાવ. હા હવે ભૂખમાં ગાજરે હાલે યાર. હમણાં કઈ ધંધામાં ધ્યાન છે નહીં કોઈનું, હું કઈ ધંધામાં ધ્યાન દેતો નથી. હું હમણાં કારખાનામાં કામે ચડી ગયો ને. એવું છે? હા એટલે ફાકી ને તમાકુ ને બધું આપડે હાલે. ઓલા વ્યસન નથી કરતા, ફાકી ને તમાકુ ખાઈને આટલી જિંદગી છે. 150 રૂપિયામાં કામે જતા હશો ને? તો હા 150 માં જઈ તો અમે સુપરવાઇઝર તરીકે 150 માં ભલે જતા હોય, મારી નીચે 50 જણા કામ કરે છે. રોકીભાઈ નું નામ એમ ન હોય ને? સવાલ જ નથી ને ગાંડા. નીચે કેટલા કામ કરે રોકીભાઈ? એમ નહીં, મારી કે બીજું કારખાનું છે ને એમાં પક્કા ઘણા કામ કરે. મારા કારખાનામાં 2 ગણા કામ કરે છે. મારા 2 વર્ષ 6 મહિના થયા. સુપરવાઇઝર કહેવાય. સમજ? તમારા નીચેના કારખાનામાં 50 જણા કામ કરે એમ કયો ને? એમ સમજી એમ કરે. તું મારા ભેગો કેટલો કામ કર્યો? 10 વર્ષ મારા ભેગો મારા ઘોઘાની માં આવી નાખી. હજી એમ કે હજી તમે મને સમજી જ નથી થઈ ગયા.
રોકીભાઈ એક કામ કરો, તમે પેલા ફાકી હરખી ખાઈ લો, કા થૂકી નાખો આ ગોગડા વારોમાં. હા નથી સમજાતું તમે કાંઈ સમજાતું નથી, ગોગડા વારો હોતી. કોઈ પબ્લિક ને સમજાઈ ગયા છે આપણો વિડીયો લાઈક કરશે ને શેર કરશે જોઈ લેજો કઈ દે ફરે કોઈ અમારો વિડીયો લાઈક કરો શેર અમારો કરો વિડીયો લાઈક કરજો ને શેર કરજો, તો સમજાય તો કોમેન્ટ કરજો. સમજાઈ જાય ને હું કી બો કોઈ સમજાઈ જાય કોઈ લખી રાખજો કોમેન્ટ માં તમે આ બો હો અહીંયા હું જઈએ રોકીભાઈ હવે આપણું એક સામ્રાજ્ય ન્યા ને બીજું અહીંયા ઉભું કરવાનું હે કામકાજ હાલે સંતાન 25 તારીખ છે ને બધા ઓલાવનો તહેવાર છે ને એટલે બધા રજા માંગે છે. અહીંયા તો રોકીભાઈ સામ્રાજ્ય ઉભું થાય એવું લાગતું નથી, આ તો હોકરા જેવું લાગે મને. અરે હોકરા માંથી જ આપડે બંગલો બનાવવો ગાંડા. એક સમય એવો હોય છે કે આખો જેટલો હોકરો દેખાય છે ને એમાં ચંપલ હશે. આપડે મોટું બધું ચંપલ નું સામ્રાજ્ય બનાવવું હોય. 500 ગામડાના ચંપલ ભેગા કર્યા હે એક સમયમાં હમણાં ચાલુ થાય ને આપડા ટેન્કર એટલે ઢગલા મોઢે આપડે આમાં હે ને ચંપલ નાખવા. આમાં ચંપલ દેખાય નહીં તો. અરે તું ઢગલા કરી દેવા તું જોને હવે આ હોકરો નાનો નથી હો, મોટો હોકરો હે. હવે ભાઈ દાદા ભોરના ખાકા મૂકવાનું રહેવા દો, અત્યારે ટાઈટ હોય છે. અને હમણાં સંક્રાંત આવે થાય પતંગ નું દોરાનું કઈ કર્યું કે નહીં? ના આપડા 15 માણસ ઓલા નતા આપણે એ બધાને લૂંટવા મોકલા હે. અટાણે કોક પતંગ ચગાવે છે લૂંટે છે. તા તો 12 13 હજી બાકી છે. તા તો વિનય જાય ગમે ને થઈ જાય બધું મેળ આપડે થઈ જાય ને. હવ આપડે ગમે ત્યાંથી બધું ભેગું કરી લઈએ એવું કઈ હે નહીં. ભાઈ મને લઈ દેજો દુકાને થી. હા અરે ચગાવા જો હે આપડે આવડું મોટા ચંપલ વેચી નાખીએ એમાં હું તારા હાટું તો આપડે સામ્રાજ્ય પૂરું કરી નાખીએ. તો એવું કઈક કરવું જોઈએ. ભાઈ એ બધું તો માંગ્યું તમે ઓલા વિડીયોમાં બ્લેઝર પહેર્યું તો વિડીયોમાં આમાં કા આવી ગયા હાવ? અરે ભાઈ કેજર વેચવું પડ્યું ત્યાં તો ભેગું થયા 200 રૂપિયા વાળું બુધવારી માંથી લીધું હોય ટાઈટ હાટું બચ્યું હાટું ભાઈ. હવે એટલી બધી ગરીબી આવી ગઈ. હા તમે ક્યાં ધંધામાં ધ્યાન છો બધા બાયડી વાળા થઈ ગયા હો. હવે હું એક વાંઢો હું તું મારા કીધી લગ્ન કરાવે મારા મમ્મી કોઈ બધા ઘરે વાત તો કરજો એટલે કઈક અમારું તો સેટિંગ થઈ ગયા કે તમારી બેન પણ નું ક્યાંક અમારું ક્યાંક સેટિંગ કરી દઈએ. આમ નામ થોડું હાલશે હવે. હા રોકીભાઈ નું આ સામ્રાજ્ય હે. અધીરાને હવે મારે કેવું જોહે. અધીરાભાઈ ખબર પડી ગઈ રોકી નું સામ્રાજ્ય ક્યાં હે નહીં. હાલ તો બતાવ મને રોકીભાઈ નું સામ્રાજ્ય. આપણે એનું સામ્રાજ્ય વીખી નાખવાનું હોય. હા હાલો બતાવું જલ્દી હાલો. એ તો મૂકો પણ આ લાકડી તમે ક્યાં ભેગી રાખો? એ તો ઉત્તરાયણ આવે ને એટલે પતંગ જોરવા હાટું લીધી. ઓહો તમે તો યાર લૂંટણિયા હો યાર. કેટલી પતંગ લૂંટી આપો તો ખરી મને એક બે. અરે કેટલી બધી યાર લઈ જાય ને ઉત્તરાયણ ની રાત છે. હા યાર દોરાનો મેળ કરી દેજો ને એવું હોય તો. અરે બધું થઈ જાય હું ઉપાધિ કરે યાર. હા વાંધો નહીં હાલો. સારું હાલે આપડે તો પતંગ ને દોરાનો તો મેળ થઈ ગયો. આપડે એટલો ખર્ચો તો ઓછો. હું કે ભાઈ લગન બગન થયા કે નહીં હવે? ના ભાઈ ના તો એ તો આ પતંગ ચોરી નકર તો થોડી કઈ ધંધો કરી અમે. ઓહો કામ ધંધે ચડી જાવ તો બીજું હું એમાં. હવે એવું જ કઈ કરવું પડશે ભાઈ, બાકી નહીં ભેગું થાય હવે. હા હાલો હું તમને હવે રોકીભાઈ નું સામ્રાજ્ય બતાવું. હાલો હાલો. હીરાભાઈ આ રોકીભાઈ નો માલ પડ્યો અહીંયા અધૂરો. અરે આવો માલ હોય હળી ગયેલા પેટ નો. આ જો તો ખરા તું આ. આ આવું જ ચંપલાનું સામ્રાજ્ય બનાવ્યું હે. અરે હું રોકી ભાઈ મરી જાવે ને કે તમે હવે માણસો એવા એના જેવા લાગે. આવા હળી ગયેલા ચંપલા ક્યાંથી ઉપાડી આવ્યા છે? આના સામ્રાજ્યમાં આવું જ બધું પડ્યું હે. ચંપલા જ પડ્યા નકરા ચંપલાના ઢગલા. અરે ધૂળ પડી એના સામ્રાજ્યમાં. મારું સામ્રાજ્ય આખું બારી નાખ્યું અધીરાએ. હવે હું અધીરાને નહીં છોડું. ક્યાં છે અધીરો? હમણાં કોકને નહીં દઉં ભડાક. મારી કેપેસિટી પૂરી થઈ ગઈ. 3 ફેરે હું પડી ગયો. દુખો મહિને ટાંગા. કેમ ભાઈ મારું સામ્રાજ્ય તે બારી તોડી નાખ્યું બધું. તે મને તારા ધંધામાં મને પાર્ટનર માં ન રાખ્યો એટલે બે પેલા પાર્ટમાં આપણે બે ધંધામાં પાર્ટનર નતા, ખબર છે ને તને? મારા મનનો મોરલો હું ગમે એને મારા ભેગો રાખું ભાઈ. એવું ન હોય તને ન રાખવું એટલે તો મારું સામ્રાજ્ય હરગાવી નાખવું ને તો જોઈ લે તું. મારું સામ્રાજ્ય ખતમ કરવા આવ્યા હતા. એમ મારું સામ્રાજ્ય હું થોડો દઈ જાઉં. જોઈ લીધું ને આ નતીજો થાય. मैं हमेशा जंग टालने की कोशिश करता हूँ. जब जंग हुई तो जीतूंगा ही मैं ही.
હવે મારી માનવી સપનું પૂરું થઈ ગયું, મારું સામ્રાજ્ય વહી ગયું હોય ને હવે હું થાકી ગયો. મારા વાલા ત્રીજા ભાગની રાહ ન જતા બીજા ભાગમાં જ બધું પૂરું કરી દેવું. મળીએ નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો.